આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હેલો. હેલો, નમસ્તે. 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 તમારો વિડીયો મેં જોયો છે. બરાબર. હા, શાદી કરવા, લગ્ન કરવા માટે. હા હા હા. તમે લગ્ન કરાવો છો? અમે ચેનલમાં યુટ્યુબમાં મૂકીએ છીએ. આજે તમને બાયોડેટા જે પૂછીએ ને હા. એ યુટ્યુબ ઉપર મૂકીએ. કોઈ એવું પાત્ર હોય તો તમારો કોન્ટેક્ટ કરે, એવી રીતે હોય છે. એમ? તો મારે બી લગ્ન કરવાના છે. બરાબર. હું પાલનપુર થી બોલું છું. પાલનપુર? હા હા હા. પાલનપુર થી 30 કિલોમીટર દૂર આવ્યું મારું ગામ. પાલનપુર થી 30 કિલોમીટર. કયું ગામ છે તમારું? મારું ગામ છે આગડોલ. આગ્રોલ? વાહ. બરાબર બરાબર. કેટલી ઉંમર છે તમારી? મારી 45 વર્ષની ઉંમર છે. પેલો બૈરો તો ગુજરી ગયું. 45 વર્ષ ઉંમર છે તમારી? હા. અને કેટલો ટાઈમ થયો તમારા મિસિસ ગુજરી ગયા? એને 5 વર્ષ. અચ્છા, 5 વર્ષ થયા. હા. બરાબર. તમારે દીકરા દીકરીમાં? કોઈ નથી. એમ? કેટલો ટાઈમ ઘર સંસાર આવેલો છે તમારો? હા, ઘર સંસાર કેટલો સમય આવેલો તો તમારા મેરેજ થયા પછી? સંસાર આલ્યો તો લગભગ 20 વર્ષ. એમ? હા. 20 વર્ષ થયા, કઈ સંતાન નહોતું? ના, બ્લડ કેન્સર થઈ ગયો હતો. ઓહો, એવું છે? બરોબર. શું કામ કરો છો તમે? ખેતીવાડી છે. ખેતીવાડી? હા. હા, સુરતમાં ડાયમંડ નો જોબ કરો છો. અચ્છા, ખેતીવાડી છે અને સુરત ડાયમંડમાં જોબ કરો છો? હા. બરોબર છે. જમીન કેટલી છે તમારે? 2 ભાઈઓ વચ્ચે 32 વીઘા. અચ્છા, બંને ભાઈઓ 32 વીઘા? હા, 2 ભાઈ છો. 2 ભાઈ છે. એટલે જે ખેતી કરે છે એ હા, ખેતી. ભાઈ કરતા હશે ને ખેતી, કે ભાગ્યમાં ભાઈ આપેલું ખેતી છે? કરે. કઈ રીતે? અત્યારે ભાઈ ખેતી કરે. તમે નાના ભાઈ મોટા ભાઈ? હું મોટા ભાઈ. અચ્છા, નાના ભાઈ ખેતી કરતા હશે. હા. નાના ભાઈ છે એ પરિણીત છે? હા, એના બે લગ્ન થઈ ગયા. એને 4 છોકરા છે. એમ? હા. પછી તમારા ફેમિલીમાં બેન કેટલા? બેન ને ઘેરે. અચ્છા, બેન છે પણ મેરેજ થઈ ગયા છે અને ભાઈ ના મેરેજ થઈ ગયા છે. તમે આ કારણથી બાકી છો, બરાબર ને અત્યારે? બંને ભાઈ અલગ રહીએ છીએ. અચ્છા, બંને ભાઈ જુદા રહ્યો છો. હા, બરોબર. હા. બરોબર છે. તમારે આવક શું થઈ જતી હશે ખેતીની અને જે ડાયમંડમાં તમે જોબ કરો છો? હા. બંને થઈને આ મહિને ડાયમંડ ની કેટલી થતી હશે? ડાયમંડ મહિને 30 થી 35 હજાર નું કામ થાય. બરાબર. એમાં ગણો 15 થી 18 હજાર તો ખર્ચો આવી જાય. 18,000 ખર્ચો? હા, રહેવાનો, દવાનો, ખાવાનો બધું. 18,000 એટલે કપડા બપડા સબ આવી ગયા અંદર. એમ? દર મહિને કપડા લ્યો? એમ નહીં, દર મહિને કપડા લેવાનું થાય ટોટલ ખર્ચો? કપડા તો 6 મહિને લ્યો છો. પણ કોઈક દિવસ કામ ઓછું થાય ને. બરાબર. હા. બરોબર. તમે મને સરેરાશ કીધું કે 35,000 રૂપિયા. હા, જૂઠું નહીં બોલાય. વધે કેટલા પૈસા? 20,000 દર મહિને બચત ખરી. 20 થી 15,000. અચ્છા, 15 થી 20,000. હા. હા, બરોબર. કેટલું ભણેલા છો તમે? ભણેલા છો 10. અચ્છા, 10 ભણેલા છો. હા. બરોબર. એટલે સુરતમાં તો રૂમ રાખીને રહેતા છો કે મકાન રાખ્યું છે? કઈ રીતનું છે ત્યાં? નહીં, સુરત માંથી મકાન નહીં રાખ્યું, ભાડાના મકાનમાં રહીએ છીએ. એટલે મતલબ ભાડાનું, પણ ખાલી રૂમ રાખીને રહેતા હશો ને, કે પછી આમ બધા સાથે? રૂમ રાખીને. અચ્છા, પાર્ટનરશિપમાં ઓલા છોકરા બધા રહેતા હોય એવી રીતે રાખેલ છે કે સ્પેશિયલ પર્સનલ રૂમ રાખેલ? બરોબર છે. સમજાય ગયું. ક્યાં સમાજમાંથી આવો છો તમે? હું રબારી સમાજ નો છું. અચ્છા, રબારી સમાજ છો. તમે? અમે દરજી સમાજ છીએ. દરજી સમાજ ના છો? ઓહો, તો ભાઈ આપણે થાળી બાટલે વ્યવહાર. હા. શું નામ આપણું? હિતેશભાઈ ધામેચા. હિતેશભાઈ? હાજી. એ સારું. હવે મારી વાત સાંભળો હિતેશભાઈ. બોલો. તમે તો આપણે નહેર્યા સંબંધી.
પણ મેડમ બૈરું આમ ઘર સંસ્કારી લાયકાત વાળો જુએ. હા હા હા. હા, કેટલા દિવસ લાગશે કહો? એમાં એવું છે, આપણે ઓડિયો મૂકીએ પછી જે સિલેક્શન કરવાનું છે ને, જેને છોકરી દેવાની છે ને એ લોકો સિલેક્શન કરે. અમે તો ઓડિયો મૂકી દઈએ, બરાબર. હા કોઈ પાત્ર એવું હોય અને એને મગજમાં બેસે તો તમારો કોન્ટેક્ટ કરે. હા હા, આમાં તો અમે ઓડિયો મૂકીએ, બરાબર છે. એટલે આમ પર્સનલી અમારા ધ્યાનમાં નથી હોતું કે હા આ છોકરી છે ને આ લ્યો આવી રીતે, એવું નથી હોતું. અમે તો ઓડિયો હા મૂકીએ તમારો. કોઈ હા વ્યક્તિને તમારી વાત મગજમાં બેસે અને કોઈ તમારો કોન્ટેક્ટ કરે, આવી રીતે હોય હા. છે. તો હવે શું કરવું પડશે આના માટે કહો? કાંઈ કરવાનું નથી. તમે જે અત્યારે બોલ્યા છો ને એનો ઓડિયો આપણે મૂકશું યુટ્યુબમાં. સારું, તો મૂકજો. હા, તમારો મને ફોટો એક હોય તો મોકલી દેજો. કાલે મોકલાવું ચાલે? હા, કાંઈ વાંધો નહીં. આ જ નંબર વાપરો છો કે બીજો નંબર વાપરો છો? હા, મારો પોતે વોટ્સઅપ નંબર છે. બરાબર છે, બરાબર છે. તમારે મને એક કીધું નહીં તમે, ખેતીની જે આવક થાય છે વાર્ષિક, ઈ શું થઈ જતી હશે વર્ષની આવક ખેતીમાં? મને કોઈ ભાઈ ખેતી કરતા ખેતીમાં રાયડો છે, એરંડા છે, બાજરી છે, બરાબર છે. આ બધું વાવેતર કરો છો ને? મગફળી, બટાકા બધે ખેતી થાય. એમ? હા હા હા, બરોબર છે, શિયાળે, ઉનાળે, ચોમાસે. બરોબર છે. વર્ષે કેટલા પૈસા આવી જતા હશે ખેતીમાંથી? ખેતીમાંથી ખર્ચો બરચો કાઢતા આવે અંદાજ 4 થી 5 લાખ રૂપિયા. 5 લાખ જેવું આવી જાય ખર્ચો કાઢતા. હા, બરોબર છે. હા, એમ તો વધારે આવે, ભાવ બીજો સારો હોય માર્કેટમાં. અંદાજિત કેવાનું હોય, આમાં તો કઈ એવું જરૂરી નથી કે પરફેક્ટ જ કેવું, બરાબર. ના. આમાં લમસમ હોય એટલે થોડોક આઈડિયા આવે કે સામેનું પાત્ર હોય એને એમ થાય કે ભાઈ હા આવક બાવક સારી છે, આ વ્યક્તિ છે એમને સુખી કરશે, દીકરીને સુખી કરશે, એવું હા હોય. એ લોકોને થોડોક અંદાજ આવે. આ વાતચીત આપણે કરીએ ને એના ઉપર હા. થોડોક એનો અંદાજ આવે એ લોકો એટલા. એટલે આપડે કોઈ બી સમાજ ચાલશે, પણ નીચી સમાજ નહીં ચાલે. બરાબર છે, બરાબર છે. ભલે દરબાર હશે તો ચાલશે, રાજપૂત હશે તો ચાલશે, પટેલ હશે તો ચાલશે. બરાબર છે, બરાબર છે. હા, આટલા સમાજમાંથી. હા, અમારી રબારી સમાજની છે તોય ચાલશે. રબારી સમાજ ને? હા 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 હા, બરોબર છે. એટલે ઈ સમાજમાં તમારે વધારે પડતું ગણતરી છે હા. આટલા સમાજમાંથી. મારી ઉંમર 45 વર્ષની છે, બરાબર, બરાબર, પણ 50-55 ની બાઈની ઉંમર છે ને બરાબર. તો ચાલશે. દેખાવની હારી હોવી જોઈએ. એમ દેખાવ હારો હોવો જોઈએ? હા, દેખાવ હારો. એમ નહીં, તમે દેખાવની વાત કરી. હા, દેખાવડી હોય અને સંસ્કાર ન હોય, એ તો ખરાબ લાગે. હા, તો પછી એવું ન કહેવાય કે દેખાવડી હારી હોવી જોઈએ. સંસ્કારી દીકરી હોવી જોઈએ કે તમારું ઘર નભાવી દે, તમને હા, એવી. જિંદગીમાં કોઈ દી દુખી ન કરે. હે ભાઈ? હા, તો બી ચાલે. હા હા, નથી ઓલી કહેવત છે કે ગધેડાય રૂપાળા હોય, એમ હા, કહેવત વાત નથી? તમારી સાચી છે. હા, એટલે બહુ રૂપનો મોહ ન રાખો ભાઈ. હા દેખાવડી ન હોય અને કદાચ તમારું ઘર ચલાવી દે, તમને હા. કોઈ દિવસ તમને દુખી ન થવા દે ક્યાંય, તો એવું પાત્ર મળી જાય તો સંસ્કારી દીકરી હોય તો ન હાલે? હાલે હાલે. હા, તો પછી આપણે એવું વાત કરીએ કે ભાઈ કોઈ સંસ્કારી દીકરી હોય તો બરાબર. બીજું બોલો. બસ જો એક ફ્રોડ કોલ થી ધ્યાન રાખજો, કારણ કે આ જે આપણે ચેનલમાં તમારું મૂકશું ને હા એટલે પછી એવા તમને કોલે આવશે કે અમારે છોકરી છે ને અમારે સંબંધ કરવાનો છે, અમને ટિકિટ ભાડાના અત્યારે પૈસા દો, અમે 6-7 જણા જોવા માટે આવીએ છીએ તમારી ત્યાં. હા. તો તમને એમ કહેશે કે લાવો 3000 નાખી દો ખાતામાં. એટલે બહુ ધ્યાન રાખજો, પૈસા કોઈને દેતા નહીં. એ સારું તો. બસ, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. અને ફોટો મને કાલે મોકલી દેજો. સારું તો કાલે મોકલી દઈશ. હા, તમારું મને આખું નામ કહી દો તો ભાઈ. ઈશ્વરભાઈ ભાતીભાઈ રબારી. ઈશ્વરભાઈ ભાતીભાઈ રબારી. ભાતીભાઈ કે ભાતીભાઈ? પાથીભાઈ. ભાથીભાઈ. હા ઈશ્વરભાઈ ભાથીભાઈ રબારી, બરાબર ને? હા બરાબર છે. રબારી સમાજમાંથી આવો છો? હા. ભલે. પપ્પા મમ્મી હયાત? મમ્મી એક્સપોર્ટ થઈ ગયા હતી. અચ્છા, મમ્મી ગામમાં વયા ગયા છે અને પપ્પા છે, બરાબર? હા. પપ્પા શું કરે? શું? પપ્પા ભણા આરામ કરે. અચ્છા અચ્છા, બરાબર. નિવૃત્ત કરી દીધા છે ને? હા, નિવૃત્તિ લઈ લીધી. બહુ સારું. બે ભાઈઓ કામ કરો છો અને પપ્પા નિવૃત્ત થઈ ગયા છે, બરાબર છે? હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. હા. ભલે. અને મારી વાત સાંભળો. જી જી, બોલો બોલો. આપણે તમારી જોડે કોઈ ફોટો હોય તો મને મોકલજો. હવે સાંભળો મારી વાત. મેં તમને હા વાત કરી કે મારી પાસે કોઈ પર્સનલી ધ્યાનમાં નથી હોતું. અમારે તો હા. શું છે, આ ઓડિયો મૂકીએ ને કોઈ પાત્રને તમારી વાત મગજમાં બેસે તો એ કોન્ટેક્ટ તમારો કરે. આ રીતનું અમારે છે. સારું તો. અને હા હા. કોઈ ફોન કરે તો પૈસા ના આપું ને?
હા ઈ એક તમે બચતા રહેજો, કારણ કે આમાં શું હોય ભાઈ, અત્યારે એવી ટીમ છે ને સક્રિય થઈ છે કે માણસો પાસે પૈસા ખખેરવા માટે તો આવા આઈડિયા કરે, તમને છોકરી બતાવે, બધું કરે, પણ હા. હકીકતે ઈ પરણાવવા માટે છોકરી ન હોય, દેખાડવા માટે રાખી હોય. તમે સમજ્યા આખી વાત? હા હા સમજી હા, ગયો. એટલે બને ત્યાં સુધી ક્યાંય પૈસાનો વહીવટ બને ત્યાં સુધી કરતા નહીં. તમને એવું લાગે, તમને એવો વિશ્વાસ બેસી જાય કે ના પાત્ર સારું છે, લોકો વ્યવસ્થિત છે, તો હા. તમારે તમારી સ્વેચ્છાએ તમે ખર્ચો મતલબ પૈસા આપી શકો છો. હા તમારી સ્વેચ્છાએ તમે પૈસા આપી શકો છો. બને ત્યાં સુધી કે ગૂગલ પે કરો અને અમે આવીએ છીએ, તો એમાં તો તમે પડતા જ નહીં, કારણ કે ઈ તો કહો તો પૈસા માટે જ આ કાર્ય કરે છે. બરાબર? હા હા, બરોબર. બરોબર છે. એટલે મહિના હો? સુધી થઈ જશે. જો ભાઈ હું તમને શું કરું છું, ઓડિયો આપણો 1-2 દિવસમાં આવી જશે ને, પછી ઓડિયો વાયરલ થાય, તમે ઓડિયો તરીકે તમારા ગ્રુપ સર્કલમાં વાયરલ કરજો. અમે તો અમારા ગ્રુપમાં કરીએ છીએ. એટલે જેટલો ઓડિયો તમારો આગળ જશે ને, કોઈ એવું પાત્ર હશે, કારણ કે ગામડા વિસ્તાર હોય, તમારી આજુબાજુમાં હોય, તમારી નજીક ક્યાંય એવું પાત્ર હોય, તો તમારો કોન્ટેક્ટ કરે. બરાબર? એ સારું સારું તો. જી જી ભાઈ જી. હા એ સારું. હા જી. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.